થર્ડ વધારે મેઇન પોઈન્ટ છે તમારો સેલ્ફ ગ્રોથ, જેમાં લોંગ ટર્મ થેરાપી માટે લોકો આવતા હોય છે અને એ બેઝિકલી 6 મંથ કે 12 મંથ્સ વીકલી 1 સેશન માટે બી લોકો આવતા હોય છે. અને એમાં જરૂરી નથી કે કોઈ સાયકાટ્રિક ઇલનેસ હોય. ઘણી બધી વખત એવું હોય છે કે તમે તમારા પર્સનાલિટીના ટ્રેટ્સ ઉપર બી વર્ક કરવું હોય છે. અમુક ટાઈમે એવું હોય છે કે તમને બોલવામાં કોન્ફિડન્સ ના હોય તો તમે કોન્ફિડન્સ કેવી રીતે લાવી શકો છો. રિલેશનશિપમાં ક્યાંય તમને એવું લાગતું હોય કે ભાઈ તમે જે બોલો છો એ સામેવાળા નથી સમજી શકતા, કોઈ અસર્ટિવ કોમ્યુનિકેશન નથી થઈ શકતું, તો એ કેવી રીતે થઈ શકે. એવું હોય કે અમુક વ્યસન છે કે જે રેગ્યુલર બેઝિસ ઉપર કરતા હોય, આપણને ખબર બી ના હોય કે આ એક એડિક્શન કહેવાય છે, એવા એડિક્શનથી બી આપણે ફ્રી થઈ શકીએ છીએ. તો આવી રીતના ઘણા બધા મેજર ઇશ્યુઝ છે કે જે આપણી કોર બિલીફને ચેલેન્જ કરે છે અને એની પર વર્ક કરવા માટેનું કહે છે. બિકોઝ આપણે ગુજરાતીમાં એક એવી કહેવત છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, પણ આજકાલનું સાયન્સ એવું છે કે જેમાં પ્રાણને તો નથી રોકી શકતું પણ પ્રકૃતિને બદલવા માટે જરૂરથી ટૂલ્સ લાવ્યું છે.